વેલકમ બેક। હવે વાત કરીએ જળયાત્રાની તો અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા જળયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। મંદિરથી ગજરાજે ભૂદરના આરા સુધી પ્રસ્થાન કર્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જળયાત્રામાં હાજર છે। સાબરમતી નદીના ભૂદરના આરેથી ભરાશે પવિત્ર પાણી। 108 કળશ પાણી ભરીને ભગવાનનો જળાભિષેક કરાશે। જળયાત્રામાં 18 ગજરાજ સાથે ભક્તોનો જમાવડો રહેશે। સાધુ સંતો ભૂદરના આરે સાબરમતી નદીની પૂજા કરશે। તો આજે જળયાત્રાનો પાવન પર્વ છે, ત્યારે જળયાત્રા મંદિરથી ભૂદરના આરા સુધી પ્રસ્થાન કરી ચૂકી છે। ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત છે। તો આપણી સાથે ભૂદરના આરાથી જોડાઈ ગયા છે લાઈવ સહયોગી ધરા રથયાત્રા પ્રસ્થાન કરી ચૂકી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને તમામ લોકોનો જે ઉત્સાહ છે, ઉત્સાહ હવે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। હવે ત્યાં પહોંચવામાં કેટલો સમય બાકી છે અને ત્યાં શું પરિસ્થિતિ છે, કેવો માહોલ? જી ધરા, જળયાત્રા છે। રથયાત્રા પહેલા જળયાત્રા એટલે કે પહેલું ચરણ, રથયાત્રાના પાવન પર્વની ઉજવણીનું આ પહેલું ચરણ અને આ પહેલી ઉજવણી આજે જળયાત્રાથી શરૂઆત કરવામાં આવે છે। તમામ કુંભ અહીં લઈને આવવામાં આવ્યા છે। જળયાત્રા આજે જગન્નાથ મંદિરથી અહીં પહોંચી છે ભૂદરના આરે। આ તમામ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। મંત્ર ઉચ્ચાર સાથે, વિધિ વિધાન સાથે અહીં પૂજા અર્ચના કરવામાં આવી છે। તમામ યજમાન ઉપસ્થિત છે। મુખ્ય અતિથિ પણ થોડી વારમાં આવી જશે। મુખ્ય અતિથિમાં હર્ષ સંઘવી છે, અમદાવાદ પૂર્વના સાંસદ છે હસમુખભાઈ પટેલ, સાથે અમદાવાદના મેયર છે પ્રતિભાબેન જૈન। આ તમામ લોકોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે, વિધિ વિધાન સાથે પૂજાની શરૂઆત થઈ ચૂકી છે। તમામ સંતો મહંતોની હાજરી છે, ધજા પતાકાની હાજરીમાં, ભજન મંડળીઓની હાજરીમાં અહીં એવો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ છે કે આપણે આપણી જાતે પણ ધન્યતા અનુભવી રહ્યા છીએ। તે માટે સૌભાગ્ય મળી રહ્યું છે, તે માટે ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણે આ ઐતિહાસિક આ પરંપરા, જે અત્યારે પણ વર્ષો જૂની પરંપરા મનાવવામાં આવે છે, તેના સાક્ષી આપણે સૌ કોઈ બની રહ્યા છીએ। ભૂદરનો આરો 146 વર્ષથી આ જગ્યા પર જળયાત્રા થાય છે। આ જગ્યા પરથી 108 કળશ ભરવામાં આવે છે અને અહીં જ વિધિ વિધાન સાથે આ જ રીતે દર વર્ષે પૂજા અર્ચના કર્યા બાદ 108 કળશ અહીંથી ભરવામાં આવે છે। ત્યારબાદ ભગવાનને ગંગા સ્નાન કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર મામાના ઘરે પ્રયાણ કરે છે। સામાન્ય રીતે વાત કરવામાં આવે તો મામાના ઘરે કોઈ પણ ભાણેજ જો જતા હોય તો તેની આગતા સાગતા ખૂબ વિશેષ રીતે થતી હોય છે। મામાના ઘરે ભાણેજને લાડ લડાવવામાં આવતા હોય છે। તે જ રીતે આજે સાંજે ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથજી ત્રણેય ભાઈ બહેન પોતાના મામાના ઘરે જશે। ત્યાં સરસપુરમાં પણ વિશેષ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે। સરસપુર વાસીઓ પણ ઝૂમી રહ્યા છે ભગવાનના વધામણા માટે। ક્યારે વહાલાના વધામણા થાય, ક્યારે ભગવાનને અમે લાડ લડાવીએ, ભગવાનની બસ એક ઝાંખી માટે તમામ સરસપુર વાસીઓ હવે ઝૂમી રહ્યા છે, રાહ જોઈને બેઠા છે। તો અત્યારે કળશ અહીં ભરવામાં આવશે। 108 કળશમાં સાબરમતીનું જળ ભરીને ભગવાને ગંગા સ્નાન કરાવીને ગજરાજ વેશ ભગવાન ધારણ કરશે। કહેવાય છે કે આજે ગજરાજ વેશ ભગવાન ધારણ કરે તેના દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને વર્ષનો માત્ર એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન ગજરાજ વેશ ધારણ કરે। તો અમે આપણે સીધા દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, આ પ્રસાદ છે। ભગવાનની જળયાત્રા બાદ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે। આજે મહાપ્રસાદ પણ થશે અને ભગવાન મામાના ઘરે જ્યારે જશે ત્યારે ભગવાનની આગતા સાગતા થશે। તો આ એ જ કુંભ છે જે સાબરમતી નદીમાંથી ભરવામાં આવશે। પીળું વસ્ત્ર આ કુંભને ધારણ કરાવવામાં આવ્યું છે। કુંભનું ખાસ એટલા માટે મહત્વ છે કે કુંભ આપણી પૂજા વિધિમાં દરેક જગ્યાએ કુંભ ઉપર પાન મૂકીને વાપરતા હોય છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। અને 108 કુંભ જે રંગ રોગાન સાથે છેલ્લા કેટલાક દિવસો જે તૈયારીઓ થઈ રહી હતી, આખરે આજે આ જળયાત્રાનો પાવન પર્વ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે જળયાત્રા થાય, ક્યારે ભગવાનને ગંગા સ્નાન કરાવવામાં આવે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ ક્યારે ગજવેશ ધારણ કરે। ભગવાનને બસ આ જ રીતે આખી રથયાત્રા તે પહેલાની જે પણ વિધિ હોય છે તે તમામ લોકો ભારે ઉત્સાહ સાથે મનાવે છે અને જી
કેટલાક દિવસોથી તૈયારીઓ પણ થતી હોય છે. વત્સલ. જી ધરા, માહિતી સાથે જોડાવા બદલ આભાર. આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. 147મી રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન અને તે પહેલા જળયાત્રા યોજાય છે. આ જળયાત્રાનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે અને તેના માટે જ ભક્તો વહેલી સવારથી મંદિર પરિસરમાં છે. આપ જો હું દ્રશ્યો આપને બતાવીશ. 108 કળશ તૈયાર છે ગંગા પૂજન માટે, ગંગા સ્નાન માટે, ભગવાનને કરાવવા માટે. 108 જે કળશ છે તે આ તમામ લોકો લઈ જઈ રહ્યા છે. પીળા વસ્ત્રો તેના ઉપર મૂકવામાં આવ્યા છે, તેના પર એક શ્રીફળ મૂકવામાં આવ્યું છે અને આંબાના પાન ખાસ કરીને આ જે કળશ છે તેના પર મૂકવામાં આવ્યા છે. કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે આસોપાલવ અને આંબાના પાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. નેગેટિવિટીને દૂર કરે છે, સકારાત્મકતા લાવે છે અને તમારું જે કાર્ય હોય છે, જે કાર્ય તમે લીધું હોય છે તે નિર્વિઘ્ન પાર પડતું હોય છે. ત્યારે આ 108 કળશ સાબરમતી ભૂદરના આરે જઈ રહ્યા છે અને ત્યાંથી જળ ભરીને નિજ મંદિરમાં આવશે. કેમેરામેન શૈલેષ પગડા સાથે દીક્ષિતા, ઝી 24 કલાક. તો આપ જુઓ, ધ્વજ પતાકા સાથે યાત્રા આગળ વધી રહી છે. સાથે સાથે કાવડની અંદર છે ભગવાન માટે અલગ અલગ જે ફ્રૂટ છે એ ફ્રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. ફ્રૂટ છે, ગાજર છે, કાકડી છે, લીચી છે અને અત્યારના જે સિઝનેબલ ફ્રૂટ છે તે ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા છે. ત્યાં ભગવાનને ભોગ પણ ધરાવવામાં આવશે અને આપ જુઓ, ખૂબ જ અલૌકિક અને સુંદર નજારો અહીંયા જોવા મળી રહ્યો છે. આ તમામ લોકો છે એ ભૂદરના આરે જશે અને ભૂદરના આરેથી નિજ મંદિરે પરત ફરશે. અને ભગવાન માટે આપ જુઓ, મગનો પ્રસાદ છે અને કેરી છે ખાસ અને જાંબુ છે એ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ નિજ મંદિરે આ પરત ફરશે અને ભગવાનને ભોગ ધરાવવામાં આવશે, ભગવાનને ગંગા સ્નાન કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જશે મામાના ઘરે. સરસપુરવાસીઓ પણ એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ભાણેજ ક્યારે આવે, અમે એમને ક્યારે લાડ લડાવીએ. નિજ મંદિરે આ યાત્રા તો અત્યારે નિજ મંદિરથી નીકળી છે અને થોડીક જ વારમાં મંદિર પરિસરમાં પહોંચશે, ગંગા સ્નાન થશે અને ભગવાનનું પૂજન થશે અને ભગવાન ગજવેશમાં તમામ નગરજનો છે તેમને છે દર્શન આપશે. કેમેરામેન શૈલેષ બગડા સાથે દીક્ષિતા, ઝી 24 કલાક. અમદાવાદના ઘર આંગણે આજે પાવન પર્વ છે, જળયાત્રા નીકળી રહી છે, પ્રસ્થાન થઈ ચૂકી છે અને આપણી સાથે શંભુજી મહારાજ જોડાયા છે. એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. ખૂબ સરસ એવો પાવન પર્વ આજે ઘર આંગણે છે, શું કહેશો? આ એક દિવ્ય પરંપરા છે રથયાત્રાની. આજે પૂર્ણિમા છે અને પૂર્ણિમા એ શ્રેષ્ઠ દિવસ હિન્દુ સમાજમાં માનવામાં આવે છે. આજે સૌ પ્રથમ ગંગા પૂજન થશે, પછી 108 કળશ સાબરમતી જે આપણી માતા છે એના દ્વારા જગન્નાથજી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. અને આજે વિશેષ વાત એ છે કે આજે ગજાનનનું સ્વરૂપ જગન્નાથજી ધારણ કરશે. ગજાવેશમાં ભગવાન સૌ કોઈકને આશીર્વાદ પણ આપશે અને એ જ ઘડીનો સૌ કોઈક આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે. મારી પાછળ પણ આપ દ્રશ્યો જુઓ છો કે કાવડમાં ભગવાન માટે પ્રસાદી હોય લઈને જઈ રહ્યા છે અને સાથે જ જે 108 કળશ કે જેમાં સાબરમતીના જે સોમનાથ ભૂદરનો આરો છે ત્યાંથી ભગવાન માટે જળ લાવવામાં આવશે, જળાભિષેક કરવામાં આવશે અને આજે પાવન પર્વ છે એમાં સૌ કોઈક સાક્ષી રહીને આજે પુણ્ય છે એ કમાઈ રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. ભગવાન શ્રી જગન્નાથની જે જળયાત્રા છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મારી આસપાસ દ્રશ્યો આપ જુઓ છો કે જે જળયાત્રા માટેના જે કળશ છે એ લઈ જવામાં આવી રહ્યા છે અત્યારે સોમનાથ ભૂદરના આરે અને અત્યારે આ જે યાત્રા છે એનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગજરાત તેનું પ્રસ્થાન કરાવી ચૂક્યા છે અને ખૂબ અદ્ભુત આધ્યાત્મિક અને આસ્થાના પ્રતીક એવા આ દ્રશ્યો નિશ્ચિત રૂપે સૌ કોઈક જોવા માંગે છે અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે આ જે દ્રશ્યો છે એના સાક્ષી પણ બન્યા છે. ત્યારે પ્રશાસને પણ એટલી જ વ્યવસ્થા કરી છે, કોઈ પણ અનબનાવ ન બને અને તમામ લોકો એક સુંદર માહોલ વચ્ચે ભગવાનના દર્શન કરી શકે એ પ્રકારનો માહોલ પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. એટલે સૌ કોઈક આજે પાવન પર્વ છે એમાં હાજરી આપી રહ્યા છે અને ભગવાનને લાડકોડ કરી રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. ભગવાન શ્રી જગન્નાથની જે કળશ યાત્રા છે તેનો પ્રસ્થાન થઈ ચૂક્યો છે અને સૌ કોઈક આતુરતાથી આજે યાત્રા છે એમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને નિશ્ચિત રૂપે આજે પાવન પર્વ છે એ પર્વની ઉજવણી સૌ કોઈક આતુરતાથી કરી રહ્યા છે. ત્યારે અલગ અલગ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગજરાજ આજે યાત્રા છે એનો ખૂબ પાવન પર્વ સાથે ખૂબ આસ્થા સાથે આગળ વધી રહ્યા છે, તેનું પ્રસ્થાન કરાવી રહ્યા છે. બીજી તરફ મારી પાછળ દ્રશ્યો પણ આપ જુઓ કે જે ભરવાડ જે ચારણી છે તેનું પણ નૃત્ય અત્યારે અહીં જોવા મળી રહ્યું છે. એટલે સૌ કોઈક આ જે આસ્થાનો જે પ્રસંગ છે જે આપણા ઘર આંગણે છે એની સાક્ષી પુરાવી રહ્યા છે અને લાડકોડ ભગવાનને ખૂબ ચાવ સાથે કરી રહ્યા છે અને આજે પાવન પ્રસંગ જે ઘરે ઉજવાઈ રહ્યો છે, આપણા ઘર આંગણે ઉજવાઈ રહ્યો છે, એમાં સૌ કોઈ સાક્ષી પૂરી રહ્યા છે.